નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પરિવર્તનશીલ અંદાજપત્ર, એનો દાખલો નંબર 8. રાજકમલ મેન્યુફેક્ચરિંગ લિમિટેડની 60% ઉત્પાદન ક્ષમતાએ 18000 એકમોનું ઉત્પાદન થાય છે. 60% એ 18000 એકમો. આ ઉત્પાદન સપાટીએ ખર્ચની વિગતો નીચે મુજબ છે. એટલે 18000 એકમો એ ચલિત ખર્ચ, માલસામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા, અર્ધચલિત ખર્ચ, એમાં સમારકામ અને નિભાવ ખર્ચ, પરોક્ષ મજૂરી, વેચાણ ખર્ચ, વિતરણ ખર્ચ, સામાન્ય ખર્ચ અને સ્થિર ખર્ચા, એમાં ભાડું, કસારો, સંચાલકીય ખર્ચા અને વહીવટી પગાર. આટલા ખર્ચા 18000 એકમોએ એટલે કે 60% સપાટીએ આપવામાં આવ્યા છે. વિશેષ માહિતી નીચે મુજબ છે. સ્થિર ખર્ચા 100% ની ઉત્પાદન ક્ષમતા સુધી સ્થિર રહેશે, એટલે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર નથી થવાનો. બીજો, અર્ધચલિત ખર્ચા જ્યારે ઉત્પાદન 75% ક્ષમતાએ થાય ત્યારે એકમ દીઠ 5% વધારો થશે. એકમ દીઠમાં 5%. અને ઉત્પાદન 100% ક્ષમતાએ થાય ત્યારે એકમ દીઠ 10% વધારો થશે. ત્રીજું, અર્ધચલિત ખર્ચ 45% થી 65% વચ્ચે સ્થિર રહેશે. 45 થી 65% વચ્ચે સ્થિર રહેશે. જ્યારે 65% થી 80% વચ્ચે 10% વધશે અને 80% થી 100% સુધી 20% વધશે. આગળના દાખલામાં આ જ કન્ડિશન હતી. વિવિધ સપાટીએ વેચાણ કિંમત એકમ દીઠ નીચે મુજબ રહેશે. એકમ દીઠ વેચાણ કિંમત 50% એ 24 રૂપિયા, 60% એ 22 રૂપિયા, 75% એ 21 રૂપિયા અને 100% સપાટી 18 રૂપિયા. જેમ જેમ ઉત્પાદન વધે એમ વેચાણ કિંમત ઘટે. ઉપરની તમામ ચારેય ઉત્પાદન સપાટી એટલે કે 50, 60, 75, 100% સપાટી માટેનું અંદાજ પરિવર્તનશીલ બજેટ તૈયાર કરી કંપનીએ કઈ સપાટીએ ઉત્પાદન અને વેચાણ કરવું વધુમાં વધુ લાભકારક છે તે દર્શાવો. તો આપણે 50%, 60%, 75% અને 100%. 60% એ 18000 એકમો, તો 50% એ કેટલા? આવું પદ મૂકવાનું. 60% એ 18000 તો 75% એ કેટલા? અને 60% એ 18000 તો 100% એ. સૌપ્રથમ ચલિત ખર્ચ લખીએ. ચલિત ખર્ચ વસ્તુ મહત્વની. ક્યારેક સ્થિર ખર્ચ પહેલા આવે, ક્યારેક ચલિત ખર્ચ પહેલા આવે. ચલિત ખર્ચ એની સાથે કોઈ મતલબ નહીં. હવે સૌપ્રથમ ચલિત ખર્ચમાં લખીએ માલ સામગ્રી, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા. ત્રણ ચલિત ખર્ચા છે. આ ખર્ચા તમને જે 90000, 54000, 27000 આપ્યા છે એ 60% ક્ષમતાએ આપ્યા છે. બરાબર ધ્યાન આપજો. એટલે અહીંયા લખાશે 90, 54 ને 27. એટલે 90000, 54000, 27000. એકમ દીઠ આ રકમ ભાગ્યા 18000 કરો એટલે એકમ દીઠ 5, 3 અને 1.5. હવે 50% માં કોઈ ફેરફાર નહીં એટલે એકમ દીઠ સરખા રહેશે. એટલે 5, 3 અને 1.5 રહેશે. 5 ગુણ્યા 15000 એટલે 75000, 45000 અને 22500 આટલા થશે. જ્યારે તમને એવું કીધું છે કે 75% સપાટીએ ચલિત ખર્ચમાં 5% વધારો થશે એટલે 5 માં 5%, 5.25 થઈ જાય. આમ 3 માં 5% વધારો કરવાનો એટલે 3.15 થાય અને 1.5 માં 5% એટલે 1.575 થાય. આવી રીતે વધારો થાય. હવે આના ગુણ્યા એકમો કરવાના 22500 એટલે રકમ થશે 18125, 70875 અને 35438. 437.5 હોય એટલે 38. અને 100% સપાટીએ તમને એમાં 10% વધારો થશે એવું કીધું. એટલે 5 માં 10% વધારો એટલે અહીંયા 5.5.
3 માં 10% વધારો એટલે 3.3, 1.5 માં 10% વધારો એટલે 1.65 આવી રીતે. આને ગુણ્યા 30000 એકમો, 5.5 ગુણ્યા 30000 એટલે 1,65,000. આ 1,18,125 છે. આ રકમ છે 1,18,125. અહીંયા આવશે 1,65,000, 99,000 અને 49,500. તો આ થઈ ગયા ચલિત ખર્ચા. હવે બી ઉપર લખીએ અર્ધ ચલિત ખર્ચા. અર્ધ ચલિત ખર્ચમાં તમને 5 ખર્ચા આપ્યા છે: સમારકામ અને નિભાવ, પરોક્ષ મજૂરી, વેચાણ ખર્ચ, વિતરણ ખર્ચ અને સામાન્ય ખર્ચ. 5 ખર્ચા. આ 60% સપાટીએ છે એટલે અહીંયા લખી દેવાશે 19,500, 4,000, 10,000, 3,500 અને 8,000. અને ભાગ્યા એકમો કરીએ એટલે એકમ દીઠ મળે 1.08. 19,500 ભાગ્યા 18,000, 0.22, 0.56, 0.44, 0.44 અને 0.56 પછી 0.19, 0.19 અને 0.44 એવી રીતે આવશે. હવે અર્ધ ચલિત ખર્ચમાં તમને એવું કીધું છે કે 45 થી 65% વચ્ચે સ્થિર રહેશે. એટલે જેટલો 50% એટલો 60% એ આ કુલ રકમ સેમ લઈ લેવાની. 19,500, 4,000, 10,000, 3,500 અને 8,000. આના ભાગ્યા પાછા 15,000 એકમો. 19,500 ભાગ્યા 15,000 એટલે 1.3, 0.27, 0.67, 0.23 અને 0.53. હવે તમને એવું કીધું છે અર્ધ ચલિત ખર્ચમાં કે 65% થી 80% વચ્ચે 10% વધશે. એટલે 65 થી 80 ની વચ્ચે આ 75% આવે તો 19,500 માં 10% વધારો થાય એટલે એ થાય 21,450. 21,450. પછી 4,000 માં 10% વધારો થાય એટલે 4,400, 10,000 માં 10% વધારો થાય એટલે 11,000, 3,850, 8,800. આને ભાગ્યા એકમો કરીએ તો 0.95, 0.20, 0.49, 0.17 અને 0.39. ત્યારબાદ 80% થી 100% સુધીમાં 20% વધશે. એટલે આ 19,500 માં 20% વધારો કરવાનો એટલે 23,400, 4,800, 12,000, 4200 અને 9,600.
અહીંયા એકમો 30000 કરતા જઈએ એટલે 0.78 0.16 0.4 0.14 અને 0.32 4 એટલે 40. તો મિત્રો આ થઈ ગયા અર્ધચલિત ખર્ચા. જેમ કીધું હે આ બંનેમાં સરખા રહેશે, આમાં 10% વધારો, આમાં 20% વધારો, કુલ રકમમાં કરવાનો. અને હવે સી લખીએ સ્થિર ખર્ચા. ચલો સ્થિર ખર્ચા છે 3 પ્રકારના, સોરી 4. ભાડું 55000 એટલે આપણે ચારે લખી દઈએ. પહેલા ભાડું, ઘસારો, સંચાલકીય ખર્ચ, વહીવટી પગાર. આ સ્થિર સંપૂર્ણ સ્થિર છે 100% સપાટીએ, એમાં કોઈ ફરક પડવાનો નથી. એટલે ચારે ચારમાં ચારે ચાર ખર્ચા એક જ સરખા 55 32 57 36. 55000 32000 57000 ને 36000. એકમ દીઠ લખી દઈએ 3.67 2.13 3.8 2.4. હવે આમાં પણ એ જ રહેશે 55000 32000 57000 36000. ભાગ્યા એકમો કરીએ એટલે પાછા એકમ દીઠ આવે 3.06 1.78 3.17 અને 2. પાછા સ્થિર ખર્ચા અહીંયા એને 55000 32000 57000 ને 36000. એટલે એકમ દીઠ આવશે 2.44 1.42 2.53 અને 1.6. ફરી અહીંયા પાછા 55000 32000 57000 36000. એટલે એકમ દીઠ આવશે 1.83 1.07 1.4 અને 1.2. તો આ હતા સ્થિર ખર્ચા. હવે આ ત્રણેયનો સરવાળો એ કહેવાશે કુલ પડતર A + B + C. એમાં નફો પ્લસ કરીએ એટલે વેચાણ મળે. આ વેચાણ કિંમત તમને એકમ દીઠ આપી દેવામાં આવી છે કે 24 22 21 અને 18 કે 19 એવી કંઈ છે. તો સૌપ્રથમ સરવાળો કરીએ ABC કુલ પડતરનો 24.5 અને 3,67,500 કુલ 3,67,500. આનો સરવાળો થાય 22 અને 3,96,000. આનો સરવાળો થાય 20.17 અને 4,53,938. 4,53,938. અહીંયા સરવાળો 18.25 અને 5,47,500. હવે વેચાણ કિંમત તમને આપવામાં આવી છે 24 22 21 અને 18. 24 ગુણ્યા એકમો 15000 કરીએ એટલે 3,60,000. 22 ગુણ્યા એકમો 18,000 કરીએ એટલે 3,96,000. 21 ગુણ્યા એકમો 22,500 કરીએ એટલે 4,72,500 અને 18 ગુણ્યા 30,000 એટલે 5,40,000. અને આનો જે તફાવત આવે એ નફો કે નુકસાન, નફો અથવા માઈનસ ખોટ એવું બંને લખીએ. એમાં -0.5 ખોટ આવશે, -7,000
500. આ 22 માં નથી નફો નથી નુકસાન. ત્રીજી સપાટીએ 0.82 અથવા 83 આટલો તફાવત છે. 18,562. આનો તફાવત -0.25 એટલે ખોટ છે -7,500. તો સપાટી 75% એ ઉત્પાદન કરવું જોઈએ કારણ કે એમાં નફો છે. Thank you very much, friends.